અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આગળના વિડીયોમાં આપણે ઇન્સર્ટ મેનુ કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોવાના છીએ ડિઝાઇન મેનુ, અને એના પહેલા એક નેનું મેનુ આપેલું છે જે બધા જૂના વર્ઝનની અંદર આવેલું નથી, પણ અહીંયા લેટેસ્ટ વર્ઝનની અંદર ડિઝાઇન મેનુની આગળ એક મેનુ આપેલું છે જેનું નામ આપેલું છે આપણને ડ્રોની અંદર કંઈક ડ્રો કરવું હોય આપણે એના માટે આપેલું છે. હવે મિત્રો તો સૌથી પહેલા આપણે ડ્રો ઓપ્શન જ જોઈ લઈએ, ડ્રો મેનુ જોઈ લઈએ, એના પછી આપણે ડિઝાઇન મેનુ વિશે ચર્ચા કરીએ. હવે ચલો સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છે મિત્રો. ડ્રો મેનુની અંદર તમને કયા કયા આપેલા ઓપ્શન, તો ડ્રોઈંગના ટૂલ્સ આપેલા કયા કયા, જેમ કે મારે અહીંયાથી ઇરેઝર જરૂર હો, પેન જરૂર હો, કલર વાઇઝ માર્કર ટાઈપ પેનની જરૂર આ રીતે હું કંઈક લખી શકું. બરોબર મિત્રો, મારે ઇરેઝરની જરૂર હોય તો હું ઇરેઝરનો ઉપયોગ કરીને આને ભૂસી પણ શકું છું. એના જગ્યાએ મારે અહીંયા રૂલર એટલે સ્કેલ આવશે. સ્કેલને લઈને તમે અહીંયાથી જે પ્રમાણે કંઈક ડ્રોઈંગ કરવું હોય એને હું ક્લિક કરું, આમાંથી પેન્સિલ લઈ લો તો પેન્સિલ આ રીતે હું એકદમ લાઈન દોરી શકું. દોરાઈ ગઈ લાઈન. બીજી જગ્યાએ મારે જરૂર હોય તો ફરીથી હું એને સિલેક્ટ કરે, અહીંયાથી એની પોઝિશન ચેન્જ કરે, ફરીથી લાઈન ડ્રો કરી દઈશ, દોરાઈ જશે મિત્રો. એના સિવાય મારે એની જરૂર ના હોય તો આ રીતે હું ફોર્મેટ બેકગ્રાઉન્ડની અંદર તમે આ ટાઈપની ડિઝાઇન લઈ શકો છો. જે આપણે નોટ પેન નો ચોપડો ને બધું જોયેલું છે એની અંદર જે ડિઝાઇન આવતી હતી સેમ ટુ સેમ એ ટાઈપની ડિઝાઇન આ મેનુમાં અંદર આપેલી છે. તમારે જે જાતની ગ્રીડ લાઇનની જરૂર હોય એ તમે આમાંથી લઈ શકો છો. જો જરૂર નથી તો તમે શું કરશો, એને અહીંયાથી રિમૂવ કરી દેશો, નોન કરી દેશો. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ લિંક ટુ મેચ, મતલબ કોઈ લિંક ટુ મેચ, તમારે અહીંયા કોઈ સિગ્નેચર લાઈન કે એવું કંઈક એડ કરવું હોય આપણે આગળ જોયું એ રીતે, તો હું અહીંયાથી મેચિંગ કરાવીશ. બરોબર મિત્રો, અને એને ઇન્સર્ટ કરાવવું તો અહીંયાથી આપણે ઇન્સર્ટ કરાવીશું. ઇક્વેશન ટાઈપ આવશે, પણ આપણે આની જરૂર નહીં. આપણે સૌથી પહેલા તો શેનો જ ઉપયોગ કરીશું, ડ્રોઈંગ માટે કોઈ સ્કેલનો ઉપયોગ કરવો હોય તો. અને બેકગ્રાઉન્ડમાં ગ્રીડ લાઈન આપણે જે વાપરીએ એ પેન ચોપડ, આપણે જે ચોપડાની અંદર અથવા નોટ્સની અંદર જે લાઈન દોરેલી હોય એ લાઈન ડાયરેક્ટ કઈ રીતે લેવી, તો આપણે આ રીતે એને ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. હવે આપણે મિત્રો આવી જઈએ આપણના ડિઝાઇન મેનુની અંદર. તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, શાંતિથી ધ્યાનથી જોજો. ના ખબર પડે તો પોઝ કરીને પણ વિડીયો જોવાનો. હવે ડિઝાઇન મેનુની અંદર આવી ગયા છે. સૌથી પહેલા તો તમને અહીંયા ડિઝાઇન મેનુની અંદર ઓપ્શન કયો આપેલો છે, થીમ. થીમનું શું કામ, તો થીમનું શું કામ છે, તો સૌથી પહેલા હું અહીંયા રેન્ડમલી ફકરો લઈ લઈશ. ચલો, તો આપણે ફકરો ઇન્સર્ટ કરાવી દીધો છે. ચલો, ફકરો આવી ગયો મિત્રો. હવે શું કરીશું, તો ફકરાની અંદર હું હોમ મેનુમાંથી કોઈ સ્ટાઇલ આપું છું. જેમ કે ફકરો સિલેક્ટ કરું અને આ ફકરાના હોમ મેનુમાંથી હું હેડિંગ 1 ની સ્ટાઇલ આપી દીધી. બીજા ફકરાને સિલેક્ટ કરું ને એને હેડિંગ 2 ની સ્ટાઇલ આપી દીધી. ત્રીજા ફકરાને સિલેક્ટ કરું એને કોઈ બીજી સ્ટાઇલ આપી. મતલબ કે હોમ મેનુમાંથી પેરેગ્રાફને તમે ગમે તે સ્ટાઇલ આપેલી હોય, સ્ટાઇલ આપ્યા પછી આપણે ડિઝાઇન મેનુની અંદર જ્યાં પછી તમે થીમ ઓપ્શન એપ્લાય કરશો એટલે શું થશે, તો થીમની સાથે થીમની અંદર ફોન્ટનો કલર પ્લસ ફોન્ટની સ્ટાઇલ બંને સાથે ચેન્જ થતું જોવા મળશે. પણ જો તમે હોમ મેનુમાંથી કોઈ પણ સ્ટાઇલ હેડિંગની આપી નહીં હોય, હેડિંગ કે કોઈ પણ સ્ટાઇલ નહીં આપેલી હોય તો શું થશે, તો તમને અહીંયા કંઈ પણ ચેન્જીસ જોવા નહીં મળે. નોર્મલી ફોન્ટની સ્ટાઇલ જ બદલાતી જોવા મળશે, તમને કલર કે સ્ટાઇલ બદલાતી જોવા મળશે નહીં. તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે, ફકરો લઈ ફકરાના હોમ મેનુમાંથી કોઈ સ્ટાઇલ આપવી પડશે. સ્ટાઇલ આપ્યા પછી આપણે શું કરીશું, ડિઝાઇન મેનુની અંદર જઈને થીમ એપ્લાય કરીશું. થીમ એપ્લાય કર્યા પછી એની બાજુમાં એકલા કલર ચેન્જ કરવા હોય તો કલરના ઓપ્શન આપેલા છે, તો આપણે અહીંયાથી અલગ અલગ કલર પસંદ કરીને કલર ચેન્જ કરી શકીએ. મારો ફોન્ટની સ્ટાઇલ બદલવી હોય તો હું શું કરીશ, ફોન્ટની સ્ટાઇલ પણ અહીંયાથી ચેન્જ કરી દો, બદલાઈ જશે ફોન્ટની સ્ટાઇલ. જે સ્ટાઇલના ફોન્ટ મારે જોતા હોય એ સ્ટાઇલના ફોન્ટ હું અહીંયાથી પસંદ કરી લઈશ. બરોબર મિત્રો, ચલો. અને નોર્મલ રાખવા હોય તો તમે એને નોર્મલ પણ રાખી શકો છો. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો હશે.
કલર અને ફોન્ટની સ્ટાઇલ બદલવી હોય તો બદલી જ શકાય છે. એના પછી તમને ઓપ્શન આપેલું છે પેરેગ્રાફ સ્પેસિંગ. હવે પેરેગ્રાફની અંદર કોઈ સ્પેસ છોડવી હોય તો આપણે કઈ રીતે પેરેગ્રાફ સ્પેસિંગ છોડી શકીએ? તો આ રીતે હું સ્પેસ વધાર અથવા ઘટાડી શકું. ચલો તો અહીંયાથી આ રીતે પેરેગ્રાફની અંદર સ્પેસ આપણે વધારી પણ શકીએ અને શું કરી શકીએ? ઘટાડી પણ શકીએ છીએ. જો વધારો હોય તો વધારવી હોય તો વધારી દઈશું, ઘટાડવી હોય તો ઘટાડી દઈશું. મતલબ કે લાઈનની જે સ્પેસ આવે એના એ જ આવશે. હવે મિત્રો આપણે બીજું જોવા જઈ રહ્યા છે પેજ બેકગ્રાઉન્ડ ની અંદર વોટરમાર્ક, પેજ કલર એન્ડ પેજ બોર્ડર. જો કે પેજ બોર્ડર આપણે હોમ મેનુમાં શીખી જ ગયા છે મિત્રો, તો શાંતિથી ધ્યાનથી જોજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો હવે આપણે જોઈએ વોટરમાર્ક. વોટરમાર્કનો ઉપયોગ શું? વોટરમાર્ક એટલે તમે તમારું કોઈ કન્ટેન્ટ રેડી કરેલું હોય અને એ કન્ટેન્ટને કોઈ કોપી પેસ્ટ કરી અને એનું નામ ના આપે એટલા માટે આપણે શું કરીએ છીએ? આપણા ડોક્યુમેન્ટના પાછળ, મતલબ જે ટેક્સ્ટ હોય ટેક્સ્ટની પાછળ આપણો કોઈ લોગો અથવા તો આપણું નામ ઇન્સર્ટ કરાવી દઈએ, જેનાથી તમારું કન્ટેન્ટ કોપી પેસ્ટ થાય નહીં. ચલો તો હવે જોઈએ. તો હું ન્યૂ ફાઇલ ઓપન કરી લઉં છું. એની અંદર આપણે ફરીથી રેન્ડમલી ફકરો લઈ લઈશું. ફકરાની અંદર આપણે પહેલા તો ટેક્સ્ટ મૂકીશું. કયું ટેક્સ્ટ? તો તમારે જે વોટરમાર્કમાં રાખવાનું હોય. ચલો તો મિત્રો હવે આપણે આવી જઈએ ડિઝાઇન મેનુની અંદર. ડિઝાઇન મેનુની અંદર તમને પહેલો ઓપ્શન પેજ બેકગ્રાઉન્ડની અંદર આપેલો છે વોટરમાર્ક. વોટરમાર્કની અંદર આપણે શું ઓપ્શન આપેલો છે? તો નીચે તમને ઓપ્શન આપેલો છે કસ્ટમ વોટરમાર્ક. પણ કસ્ટમ વોટરમાર્કના ઉપર તમને અહીંયા સ્ટાઇલ આપેલી છે, લેઆઉટ્સ આપેલા છે કે કઈ સ્ટાઇલનું વોટરમાર્ક રાખવું છે. જો કે આપણે પાછળથી પણ ચેન્જ કરી શકીએ છીએ, પણ આપણે રાખવું હોય તો આમાંથી પણ રાખી શકીએ, પછી સુધારો પણ થાય. એના પહેલા અહીંયા હું કસ્ટમ વોટરમાર્કમાં જતો રહું. કસ્ટમ વોટરમાર્કની અંદર જો મારે વોટરમાર્કમાં મારું નામ એડ કરવું હોય તો શું કરીશું? ટેક્સ્ટ વોટરમાર્ક લીધું. અહીંયા લેંગ્વેજ ઇંગ્લિશ રાખીશું. ટેક્સ્ટની અંદર આપણે જે ટેક્સ્ટ ઇન્સર્ટ કરવાના હોય એ ટેક્સ્ટ ઇન્સર્ટ કરી દઈશું. જેમ કે હું અહીંયા ઇન્સર્ટ કરી દઉં સ્કાય સ્કેલ ટેગ. ફોન્ટની લાઇબ્રેરીમાંથી ફોન્ટની સ્ટાઇલ તમે બદલી શકો છો. એના પછી સાઈઝ એની આપણે ઓટો જ રાખીશું. એના નીચે તમે કલર આપેલા હતા તો કલર કઈ સ્ટાઇલના રાખવો, કયો કલર રાખવો? તો આમાંથી હું કોઈ કલર પસંદ કરી લઉં અને અહીંયા ડાયગોનલ અને એપ્લાય કરી દઉં. તો જો મિત્રો તમને પાછળની સાઈડ તમને વોટરમાર્ક દેખાતું હશે. દેખાય મિત્રો? સ્કાય સ્કેલ ટેગ કરીને ફરીથી આપણે વોટરમાર્કમાં જતા રહીએ, કસ્ટમ વોટરમાર્કમાં જતા રહીએ. આની અંદર એક થોડું સેટિંગ આવે છે, હું તમને સેટિંગ વિશે જણાવી દઉં. સેમી ટ્રાન્સપરન્ટ. એના પહેલા હું ફોન્ટની સ્ટાઇલ મને આ ના ગમતી હોય તો હું બીજી સ્ટાઇલ પણ અહીંયાથી ચેન્જ કરી શકું છું. બીજું, સેમી ટ્રાન્સપરન્ટની અંદર શું થશે? તો આ જે બ્લર લાઇટ, જે ફોન્ટની સ્ટાઇલ લાઇટ ઓછી લાગે છે, તમને બ્લર વધારે દેખાય છે, એને હું શું કરી દઉં? અહીંયાથી થઈ ગયું મિત્રો. એના પછી આપણને શું ઓપ્શન આપેલો છે? જે ડાયગોનલની જગ્યાએ હું હોરિઝોન્ટલ પસંદ કરું તો આ રીતે આવી જશે. હોરિઝોન્ટલની જગ્યાએ મારે ડાયગોનલ કરવું હોય તો ડાયગોનલ પણ હું કરી શકું છું. હવે આપણે જોઈએ તો મારે ટેક્સ્ટ વોટરમાર્ક નહીં રાખવું, કોઈ લોગો કે પિક્ચર રાખવું હોય તો પિક્ચર કે લોગો કઈ રીતે સેટ કરવો? તો એના માટે આપણે એની અંદર જ જઈશું કસ્ટમ વોટરમાર્ક. કસ્ટમ વોટરમાર્કની અંદર તમને અહીંયા આપેલું છે સિલેક્ટ પિક્ચર, મતલબ પિક્ચર વોટરમાર્ક માટે પિક્ચર વોટરમાર્ક ઓપ્શન પસંદ કરવો પડશે. એના અંદરથી સિલેક્ટ કરવું પડશે. કોઈ પણ આપણો લોગો હોય તો લોગો, અથવા કોઈ પિક્ચર સેટ કરવું હોય તો પિક્ચરના આપણે ફ્રોમ ફાઇલની અંદર જઈશું. ફ્રોમ ફાઇલમાં ગયા પછી આપણા ફોલ્ડરની અંદર જે તે પિક્ચર આપણે ડાઉનલોડ કરેલું હોય એ પિક્ચરને શું કરીશું? સિલેક્ટ કરીશું અને અહીંયાથી ઇન્સર્ટ કરાવીશું. ઇન્સર્ટ કર્યા પછી હું હાલ એપ્લાય કરી દઉં તો આવી ગયું વોટરમાર્ક. વોટરમાર્ક આવી ગયું, પણ અહીંયા સરખું દેખાતું નથી. તો હું શું કરીશ? વોશ આઉટ ઓપ્શનને એને બંધ કરી દઈશ અને એપ્લાય કરી દઈશ. તો આવી ગયું વોટરમાર્ક આપણું. તો મિત્રો, ટેક્સ્ટ એન્ડ પિક્ચર વોટરમાર્ક રાખતા તમને આવડી જ ગયું હશે, તમને ફાવી જ ગયું હશે, બરોબર મિત્રો? હવે તમને એમ થાય કે વોટરમાર્ક તો રાખી દીધું, બધા પેજ ઉપર વોટરમાર્ક પણ આવે છે, આપણે એટલે આપણું કન્ટેન્ટ શું થઈ ગયું? સેવ થઈ ગયું. મતલબ કે આપણું કન્ટેન્ટને કોઈ કોપી પેસ્ટ કરી શકે નહીં. હવે જો વોટરમાર્ક મારે નથી રાખવું તો શું કરીશું? તો વોટરમાર્કના જ ઓપ્શનમાં જઈશું. અહીંયાથી હું રિમૂવ વોટરમાર્ક કરી દઉં એટલે નોર્મલ થઈ જશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો મિત્રો, શાંતિથી ચેનલને, યુટ્યુબ પરના વિડીયો શાંતિથી જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. જો કન્ટેન્ટ ગમે છે તો તમારા મિત્રોને પણ શેર કરો.
હવે મિત્રો આપણે જોઈએ પેજ કલર. પેજ કલરની અંદર ઘણા બધા કલર આપેલા છે. તમારે જે કલર રાખવો હોય પેજનો એ કલર આમાંથી સેટ કરી શકો છો. ચલો મેં અહીંયાથી કોઈ પણ એક કલર પસંદ કરી લીધો છે. કલર પસંદ કર્યા પછી તમને એમ થાય કે મારો બીજો કલર પસંદ કરવો હોય તો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. એના સિવાય નીચે તમને એક ઓપ્શન આપેલો છે ફિલ ઇફેક્ટ. ફિલ ઇફેક્ટ ની અંદર આપણે શું કરીશું તો ઘણી બધી ઇફેક્ટ્સ આપેલી છે. જેમ કે અહીંયા ગ્રેડેન્શિયલ ની અંદર વન કલર, તો અહીંયાથી તમે કોઈ પણ એક વન કલર પસંદ કરો તો વન કલરનું અહીંયા તમને શેડિંગ ઇફેક્ટ જોવા મળશે. દેખાય છે મિત્રો? ચલો આની અંદરથી હું કોઈ પણ એક ઇફેક્ટ પસંદ કરી લઉં અને ઓકે કરી દઉં. એ ટાઈપની ઇફેક્ટ આવી ગઈ. હજુ આપણે એની અંદર જતા રહીએ પેજ કલર, ફિલ ઇફેક્ટ્સ, એની અંદર ટુ કલર મતલબ કે બે કલરનું કોમ્બિનેશન કરાવી દઈએ, જેનાથી બે કલરના કોમ્બિનેશનથી જે ઇફેક્ટ જોવા મળે એ આપણે શું કરી દઈએ એપ્લાય કરી ઓકે કરી દઈએ. તો આવી ગઈ ઇફેક્ટ્સ. હજુ આપણે પેજ કલરની અંદર જઈએ, ફિલ ઇફેક્ટ્સમાં જઈએ, પ્રેઝન્ટની અંદર તમને અહીંયા ઘણી બધી સ્ટાઇલ આપેલી છે. આ ટાઈપની આપેલી છે. એમાંથી જે સ્ટાઇલ તમારે રાખવી હોય એને સિલેક્ટ કરીશું. અહીંયાથી એની વર્ટિકલ, ડાયગોનલ એ ટાઈપની સ્ટાઇલ પસંદ કરીશું. પસંદ કર્યા પછી આપણે શું કરીશું ઓકે કરી દઈશું. એ ટાઈપની પેજ સ્ટાઇલ આવી જશે. એના નીચે હજુ ફરીથી આપણે ફિલ ઇફેક્ટમાં જતા રહીએ. ટેક્સચર, કોઈ પણ પ્રકારનું ટેક્સચર રાખવું હોય તો આમાંથી આપણે ટેક્સચર પણ રાખી શકીએ છીએ. તો ટેક્સચર આવી ગયું. ટેક્સચર સિવાય નીચે હજુ ફિલ ઇફેક્ટની અંદર જઈશું તો તમે પેટર્નમાંથી કોઈ પણ પેટર્ન આપવી હોય તો આપણે બે કલરના કોમ્બિનેશન કરી અને પેટર્ન પણ રાખી શકીએ છીએ. ઓકે મિત્રો, તો ચલો હું બે કલરનું કોમ્બિનેશન કરી દીધું. કોમ્બિનેશન કર્યા પછી અહીંયાથી પેટર્ન રાખી દીધી. પેટર્ન રાખ્યા પછી ફિલ ઇફેક્ટમાં જઈશું. એના પછી પિક્ચર. ધારો કે મારા પેજની બેકગ્રાઉન્ડમાં પિક્ચર, જેમ કે આપણે વોટરમાર્કની અંદર પિક્ચર સેટ કર્યું, લોગો સેટ કર્યો, એવી જ રીતે પિક્ચર સેટ કરવું હોય તો શું કરીશું સિલેક્ટ પિક્ચરમાં જઈશું. સિલેક્ટ પિક્ચર ફ્રોમ ફાઇલ, એમાંથી આપણે જે પિક્ચર રાખવું હોય વોટરમાર્કની જેમ જ તો આપણે શું કરીશું એમાંથી આપણું પિક્ચર સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા પછી એને ઇન્સર્ટ કરાવીશું અને અહીંયા ઓકે કરી દઈશું. તો પિક્ચરની જે પ્રમાણે સાઈઝ હશે, જેટલા બાય જેટલાનો ડાયમેન્શન વાળું પિક્ચર હશે એ પ્રમાણે પિક્ચર પેજની અંદર તમને જોવા મળશે. જો એનું ડાયમેન્શન ઓછું હશે, એની ડીપીઆઈ ઓછી હશે તો નાના નાના સાઈઝમાં આવશે, અને વધારે હશે એના પિક્સલ રિઝોલ્યુશન વધારે હશે તો મોટી સાઈઝ ફૂલ સાઈઝમાં આવશે અને એચડીમાં આવશે. ઓકે મિત્રો, તો પેજ કલરની અંદર આપણે ગ્રેડેન્શિયલ, ટેક્સચર, પેટર્ન, પિક્ચર આ બધા ઓપ્શન આપણે જોઈ ચૂક્યા. આશા રાખું છું કે તમને મારું કન્ટેન્ટ ગમ્યું હશે. અને પેજ બોર્ડર વિશે તો આપણે આગળ હોમ મેનુમાં જોયું જ છે. પેજને કોઈ બોર્ડર આપવી હોય તો આપણે બોર્ડર આપીએ છીએ. અને એના પહેલા પેજ કલરની અંદર આપણે શું કર્યું તો પિક્ચર વોટરમાર્ક આપણે સેટ તો કરી દીધું, પિક્ચર સેટે કરી દીધું, પણ મારે એને નોર્મલ કરી દેવું હોય તો શું કરશું નો કલરમાં જઈને એને નોર્મલ કરી દઈશું. ઓકે મિત્રો, પેજ બોર્ડર આપણે આગળ જોયું જ છે, પણ હવે આની અંદર ફરીથી હું તમને કહી દઉં કે પેજ બોર્ડરની અંદર જો ટેક્સ્ટના બોર્ડર આપવી હોય તો આપણે એકલી બોર્ડર ઓપ્શન પસંદ કરીશું. એની અંદર બોક્સ ઓપ્શન છે, એની અંદર નીચે તમને બોર્ડરની સ્ટાઇલ છે, બોર્ડર કલર આપેલો છે, અને અહીંયાથી બોર્ડરની વિડ્થ અને સિલેક્ટ કરશો એટલે આપણી ટેક્સ્ટના બોર્ડર આવી જશે. એના સિવાય તમારે કોઈ આખા પેજના બોર્ડર આપવી હોય તો પેજ બોર્ડર ઓપ્શન ઉપર જઈશું. બોક્સ, અહીંયાથી બોર્ડરની સ્ટાઇલ, બોર્ડર કલર અને વેટ વધારવી હોય તો વેટ પણ વધારી દઈશું અને ઓકે કરશું તો પેજ બોર્ડર આવી જશે. પેજ બોર્ડરને તમારે કોઈ આર્ટ ટાઈપની બોર્ડર આપવી હોય તો પેજ બોર્ડરમાં આર્ટ ઓપ્શન આપેલા છે, આમાંથી જે ટાઈપનું આર્ટ જોવે એ પ્રકારની આર્ટ બોર્ડર પણ આપણે આપી દઈશું. તો દરેક પેજની અંદર આપણી બોર્ડર આવી ગઈ છે મિત્રો. હવે ડિઝાઇન મેનુની અંદર બસ આટલું જ. આગળનું કન્ટેન્ટ જાણવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે કમેન્ટ પણ કરો. તમારે કોઈ નવો ટોપિક શીખવો હોય તો કમેન્ટ પણ કરતા રહો. થેન્ક યુ, ધન્યવાદ મિત્રો.